વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ 13 આજની સત્સંગ સભા પહેલી. સ્થળ પરમ ગૌદ્ય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ તેમજ અમિતભાઈ રમેશભાઈ પટેલના ઘેર, તેમના સુપુત્ર નેહ તેમજ ધ્યેય સમગ્ર પરિવાર, RV2 ઓસ્ટ્રેલિયા એમના ઘર ભવનમાં આજે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 20મા પૂરની કથાનો પ્રારંભ થાય છે. ભાવિનભાઈ ખબર નહીં કે ઠાકોરજીએ શું કેવી રીતે આયોજન કર્યું હશે, તો શ્રી હરિચરિત્રામૃત સાગરના 20મા પૂરની કથા તમારા ઘર ભવનમાંથી શરૂ થાય છે. ઠાકોરજી કેવો યોગ ગોઠવો હોય છે, બોલો. સિદ્ધાનંદ સ્વામીએ સમગ્ર માનવ સમાજના કલ્યાણ અર્થે જે આપણને સૌ કોઈને સદવિચારો આપ્યા છે, અને ભગવાન શ્રી હરિના સત્સંગ વિચરણના માધ્યમે અને શ્રીજી સમકાલીન પરમહંસોના સત્સંગના એ માધ્યમે ઘણા બધા સદવિચારો આપણે સૌ કોઈને આપ્યા છે, અને એ આપણા જીવનની સાચી સંપત્તિ છે. સંસ્કાર તે સંપત્તિ છે. આ લોકની ભૌતિક સંપત્તિ ગમે તેટલી હોય એ આપણી પાસે, પરંતુ જો સંસ્કાર ન હોય તો સંસ્કાર વિહોણા પરિવારના જીવન ઘણા બધા આપણે જાણતા હોઈએ છે ને, કેવા દુઃખી હોય છે લોકો. સંપત્તિ બહુ અઢળક હોય છે, સંસ્કાર પરિવારમાં હોતો નથી. માટે આપણા પરિવારની ભક્તિ, સમજણ, સત્સંગ પ્રત્યેનું સમર્પણ અને સત્સંગમાં સત અસતના વિવેકની જે સદબુદ્ધિ કહેતા વિવેક અને સમજણ, એ ભગવદ કૃપાથી અને પરમ ભગવદીય શ્રી મહારાજના અતિશય લાડકવાયા અને મહારાજની બહુ જ નિકટ રહેનારા અને મહારાજ જેમની નિકટ રહ્યા છે એવા પરમ ભગવદીય શ્રી જયંતિભાઈની શુદ્ધ ભાવનાને આભારી છે. બોલો અમિતભાઈ, ઓકલેન્ડમાં જયંતિભાઈ નો મળ્યા હોય તો કઈ દિશા તરફ આપણે ચાલતા હોય તે નક્કી હોત. જીવનનો આધાર સંગ છે. ભગવાન શ્રી હરિની કૃપાથી જ્યારે પરમાત્માએ આવા મુક્ત પુરુષનો આપણને યોગ આપ્યો હોય ને, ત્યારે જેટલું મહાત્મય સમજીને એમની પાસેથી સત્સંગનું અને ભગવાનને પામી જવા માટેનું તત્વ પ્રાપ્ત આપણે કરી શકીએ ને, એ સંપત્તિ આપણી સાચી છે. બાકીની આ લોકની સંપત્તિ એ સહાય ઉપકરણ છે. એટલે મહારાજે વચરામૃત ગ્રંથમાં સંત ભક્ત એને વિશે આત્મીયતા અને એનું મહાત્મ્ય સમજવું, એના ઉપર મહારાજે બહુ વજન મૂક્યો છે. બહુ વજન મૂક્યો છે. ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મ્ય સમજવું. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કીર્તનમાં, મોટો મહિમા રે જગમાં હરિજનનો. ભગવાનના ભક્તનો મહિમા છે ને બહુ મોટો છે. આ લોકમાં પ્રાકૃત ભાવ બધા આપણે ઉઠાવીને જો દિવ્ય ભાવ સ્થાપિત કરી દઈએ તો આવા બધા મહારાજના મુક્ત પુરુષો હોય ને, એની પાસેથી ઘણું બધું જ આપણે પ્રાપ્ત કરી શકીએ. માટે
આજે આપણે સહુ કોઈ ભાગ્યશાળી છીએ કે શ્રી હરિચરિત્રામૃત સાગરના 20મા પૂરમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ છીએ. પૂર 20મો તરંગ પહેલો કવિએ મંગળ કર્યું અને ગઢપુર વાસીના સદભાગ્ય કહ્યા. એ ભાગ્ય જાયગા આજ જાણવા એ કરવા કોટી કલ્યાણ. ભગવાન કરોડો આત્માઓના કલ્યાણ કરવા માટે પ્રભુ વધાર્યા આ ધરતી ઉપર અને અસંખ્યાત આત્માઓ, આખું બ્રહ્માંડ ખીચો ખીચ આત્માથી ભર્યું છે. આખું બ્રહ્માંડ, એમાંથી ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આવો દિવ્ય સત્સંગ અને એવા દિવ્ય પુરુષોનો આપણને પ્રભુએ યોગ કરી આપ્યો છે. એટલે 20મા પૂરના પ્રારંભમાં સિદ્ધાનંદ સ્વામી શ્રી હરિનું મંગલાચરણ કરતા કહેતા પ્રભુના મંગળમય સ્વરૂપને વંદના કરી અને પ્રભુના ચરણ કમળથી નખ શિખા પર્યંત જે ભગવાનના ભક્તોને ધ્યાન કરવા યોગ્ય ચિહ્ન અને તિલ છે એનું મહત્વ સમજાયું છે. શ્રી હરિના બંને ચરણ કમળ 16 ચિહ્નથી યુક્ત છે અને તે ભક્તોને નિર્ભય કરનારા છે. માટે હું સિદ્ધાનંદ મુનિ પરમ સ્નેહથી તેમને વંદન કરું છું. શ્રી હરિના ચરણનો અપાર પ્રતાપ છે. તેને મોટા મોટા સૃષ્ટાઓ પણ હૃદયમાં ધારે છે અને મહાદિવ્ય અનેક શક્તિઓ પણ પ્રેમથી પરમાત્માના ચરણ કમળની સેવા કરીને કૃત થાય છે. અક્ષરના જેવા જે અપાર મુક્તો છે તે પણ શ્રીહરિના બંને ચરણ કમળને હૃદયમાં ધારી રહ્યા છે અને મોટા મોટા તપસ્વીઓ, મુનિઓ, જતીઓ, યોગીઓ, મોટા મોટા કવિઓ અને વિદ્વાનો પણ પરમેશ્વરના તે ચરણ કમળનું અખંડ ચિંતન કરે છે અને એ ચરણ કમળનું ધ્યાન કરે છે. ત્યારે પોતાને અનુભવાય છે કે અમે જે તપસ્યા કરી અને વિદ્વત્તા પ્રાપ્ત કરી એની ફળશ્રુતિ આટલી જ છે. પરમાત્માના ચરણમાં પ્રેમથી વંદના કરી અને પરમાત્માના ચરણની ઉપાસના કરવી. વંદનાનો મિનિંગ છે ઉપાસના. ભગવાનના ચરણ કમળની ઉપાસના જે આત્મા કરે છે તે આત્મા મોક્ષના માર્ગમાં અને આલોકના માર્ગમાં બિલકુલ નિર્ભય થઈ જાય છે. એટલે નિષ્કુળાન સ્વામી એક પદાવલીમાં ગાયું છે કે ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જે પરમાત્માના ચરણ કમળની ઉપાસના ધ્યાન કરે છે તે ભક્ત બિલકુલ નિર્ભય થઈ જાય છે. શેનાથી? તો કે કાળ, કર્મ અને માયાથી. તો કાળ, કર્મ અને માયા આ ત્રણમાં બધું દુઃખ માત્ર, ઉપાધિ માત્ર અને જેને કહીને ગુજરાતીમાં કે ગધા મજૂરી બધું એમાં આવી ગયું. આ ત્રણ બારું કાંઈ નથી. જેણે જેણે પરમાત્માના ચરણ કમળની ઉપાસના કરી તે આત્માઓ માયામાં બધતા અનેક વિકારોથી એનું જીવન અતિશય ગંદુ થયેલું હતું, પરંતુ તે મોટા તપસ્વીઓને
અને મોટા દેવોને પણ વંદન કરવા યોગ્ય એ પરમાત્માના ચરણકમળની ઉપાસનાથી થયા છે. લીંબલીમના હરિસિંહ મહારાજા પોતાના રાજ દરબારમાં કચેરીમાં રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને એ વખતે લીંબલી ગામના સગ્રામ ભક્ત ત્યાં આવ્યા છે. સલામ કરીને ઊભા રહ્યા એટલે લીંબડી નરેશે સગ્રામને નજીક બોલાવીને પોતાની બાજુમાં ખુરશી નાખીને બેસાડ્યા. સગ્રામ ભક્તને જે ગામમાં નીકળતો ને જે વખતે તે વખતે લોકો એની કેડે નાનું એવું પાતળું રાંઢું બંધાવી અને એની સાથે ઝીપટા બંધાવતા ઘાસના. શા માટે? તો એ બજારમાં નીકળે ને તો પાછળ પાછળ એના પગલાં ભૂંસાઈ જવા જોઈએ, નહીતર એના પગલાંનો કોઈને સ્પર્શ થઈ જાય ને તો આભડશેટ લાગે, આવું લોકો માનતા હતા. આવો ભક્ત પણ આવો જીવ એ પરમાત્માના ચરણની ઉપાસના કરીને તો કેવી મહામોટપને સામર્થ્યને પામ્યો. પછી હરિસિંહજી મહારાજે પ્રશ્ન કર્યો. હરિસિંહજી મહારાજા કહે છે કે મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે, તો એ સગ્રામ વાત સાચી? સગ્રામ કે વાત તદ્દન સાચી. જો કહેતા હોય તમે તો વર્ણન કરીને બતાવો, અને નહીતર તમારી નજર સામે મૂર્તિમંત બતાવો. રાજા કે મૂર્તિમંત બતાય તો એથી તે બીજી વાત કઈ હોય કહેવાય. તો કે સાંભળો મહારાજા, હું વ્યાઘ્ર પરિવારમાં મારો જન્મ છે અને આજે આ લીંબડી પ્રદેશના સમ્રાટ બાજુમાં ખુરશી નાખીને મને બેસાડો છો ને એ ગધેડાની ગાય કરી છે. મારા જેવા પશુ જેવું જીવન જે જીવતા હતા કે જેને કોઈ નાવા ધોવાની કે કોઈ માનવ ધર્મની જેને કોઈ ખબર નહોતી ને જ્ઞાન નહોતું, અને એને ભગવાન સ્વામિનારાયણ એના પરમહંસોએ તમારા જેવા સમ્રાટ એનું માન ને સન્માન જાળવે એની ખુરશી નાખીને પડખે બેસાડે. આ ભગવાન સ્વામિનારાયણના ચરણની ઉપાસનાનો પ્રતાપ છે. એ કલ્પ ખદ્યોત જેવો આત્મા ભગવાન શ્રીહરિના ચરણ કમળની જો ઉપાસના કરે તો મોટા મોટા અધિપતિઓ અને દેવતાઓ અને સૃષ્ટાઓને પણ વંદન કરવા યોગ્ય બને છે. જ્યાં અને જેમાં અધિક પ્રતાપ દેખવામાં આવે છે તે બધો પ્રતાપ શ્રીહરિના ચરણનો જ છે એમ ભક્તજનો માને છે અને નરી આંખે જુએ છે. ભક્ત સિવાય બીજાને શ્રીહરિના ચરણનો પ્રતાપ દેખાતો નથી. તે ચરણનો પ્રતાપ તો ઘણો મહાન છે. આધારાનંદ સ્વામી કહે છે કે તેનું માપ કરતાં મને આવડતું નથી, એટલે એનું વર્ણન કરતાં મને નથી આવડતું. હું શું કરી શકું? જે પ્રતાપ કહેવાય છે તે બધો શ્રીહરિના ચરણમાં રહ્યો છે, માટે જ આપણા ચરણોને ચિંતામણી કહે છે. જે ભક્તજન શ્રીહરિના ચરણોને પોતાના હૃદયમાં ચિંતવે છે તો તેનાથી તે ભક્ત જે ફળને ઈચ્છે તે ફળ તેને તત્કાળ મળે છે. આ ચરણ કમળની ઉપાસના કરી મેં કહ્યું તેમ આજ્ઞા જેવા ખદ્યોત જેવા જીવ હતા તે પૂર્ણિમાના ચંદ્ર જેવી મહાસામર્થ્યને પામ્યાને
એના હજારો હજારો દાખલા છે. મહારાજ એક વખત ગઢપુરમાં બિરાતા હતા લીંબ તરુની છે. 8 વર્ષનો છોકરો લક્ષ્મણ કરીને મહારાજની બાજુમાં બેઠો હતો અને એ વખતે દેવબંદરથી શેઠ એક ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળીને દર્શન કરવા માટે આવ્યા. હવે ઠેઠ દેવબંદરથી ચાલીને આવેલા એટલે રસ્તામાં ઘણી જગ્યાએ રોકાયેલા, રાત્રે રોકાયેલા, નાયા ધોયેલા, સાથે ભાતો તે જમેલા. દર્શન કરવા માટે આવ્યા. ભગવાન શ્રી હરિના દર્શન કરીને કૃત થઈ ગયા, પણ મનમાં સંકલ્પ થતા હતા કે ભગવાન હોય ને એ તો અંતર્યામી હોય, તો બધી જ આત્માની વાત અથતી તે જાણતા હોય, અને સ્વામિનારાયણ અંતર્યામી જો હોય તો હું કયા ગામથી આવ્યો, શા હેતુ માટે આવ્યો, રસ્તામાં કઈ કઈ જગ્યાએ મેં રાત્રિવાસો કર્યો, કઈ જગ્યાએ હું નાયો ધોયો અને ટીમણ કર્યું, આ બધી અથતી વાત કરી દે તો સ્વામિનારાયણના ચરણ પકડી લઉં હું અને એને ભગવાન તરીકે સ્વીકારું. આવો સંકલ્પ કરીને બેઠા. ત્યારે મહારાજે ઓલો છોકરો બેઠો હતો ને લક્ષ્મણ કરીને, એ 7-8 વર્ષનો છોકરો હતો. એટલે મહારાજે લક્ષ્મણ સામે જોઈ અને પૂછ્યું કે બેટા લક્ષ્મણ, તો કે હા મહારાજ, તો કે આ શેઠજી ક્યાં ગામથી આવ્યા છે ને ક્યાં રાત્રિવાસો રહ્યા ને ક્યાં ભાતું જમ્યા, ત્યાંથી નીકળાને આવી પહોંચ્યા ત્યાં સુધીની અથતી ઇતિ બધી વાત કરીશ બેટા? તે છોકરો તો પોપટની જેમ માંડ્યો બોલવા. મહારાજ, આ શેઠ તો ઠેઠ દેવબંદરથી દર્શન કરવા માટે આવ્યા છે, અને દેવબંદરથી નીકળ્યા ત્યારે આ જગ્યાએ આ ગામના પાથરે તળાવમાં સ્નાન કર્યું, રાત્રિવાસો ધર્મશાળામાં રોકાયા, અહીંયા ભાતું જઈમાં વગેરે વચમાં એમને 2-4 ચોર લૂંટવા માટે થઈને રસ્તામાં મળ્યા, પણ કોઈ દિવ્ય શક્તિ ત્યાં આવી હતી અને એ દિવ્ય શક્તિ એમનું રક્ષણ કર્યું અને બધી વાત અતથી ઇતિ કરવા માંડ્યા. એટલે ઓલા શેઠ તો છે ને થર્મોકોલની પેટીમાંથી બળફને પાઇટ કાઢે નો અગરે ને એમ ઓગરવા માંડ્યા. બોલો, એનેથી જો કમાલ છે આ તો. પછી મહારાજે તે શેઠ સામું જોયું એટલે પછી ઓલા શેઠે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરીને ગયું કે હે સ્વામિનારાયણ, તમે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, કરતું મ કરતું અન્યથા કરતું તમે પ્રભુ છો. આ લક્ષ્મણ નથી બોલ્યો, પણ એમાં રહીને તમે બોલ્યા છો મારા બાપ. બાકી 8 વર્ષના છોકરાને શું ખબર પડે? ભગવાનના ચરણ કમળની સેવાથી આવા અલ્પ જીવ પણ આવી મહત સ્થિતિને પામે છે. એ ચરણાવિંદની સિદ્ધાનંદ સ્વામી વંદના કરતા એમ કહે છે કે યથાર્થ હું લખી શકતો નથી કે એ ચરણાવિંદનો કેવો પ્રતાપ છે. શ્રીહરિના ચરણાવિંદ તો કલ્પવૃક્ષની ચિંતામણી જેવા છે, છતાં જે અભાગ્યા મનુષ્ય હોય છે તેઓ પોતાના ચિત્તમાં શ્રીહરિના ચરણોને ચિંતવતા નથી. જે લોકો ભગવાનના ચરણકમળ સિવાય બીજા વસ્તુ પદાર્થ અને મનમાં ચિંતવતા રહે છે તે બધા વારંવાર સંસારમાં ભટકતા રહે છે અને અપાર દુઃખને પામે છે. જે લોકો શ્રી હરિના ચરણોનું પોતાના હૃદયમાં ચિંતન કરે છે તેને સંસારનું ભટકણ મટી જાય છે. એટલે હું મારા હૃદયમાં શ્રી હરિના ચરણ કમળનું ચિંતન કરીને હરક ભેર આ વિસ્માપુરનો પ્રારંભ કરું છું. ધર્મવંશ, સંતો, વર્ણી અને જે બધા હરિભક્તો રહ્યા છે તે સૌને અત્યંત મહાન સમર્થ જાણીને હું તેમને
વારંવાર વંદન કરવું છું. મહારાજ ચરણકમળનો કેવો પ્રતાપ છે ને એનો એક પ્રસંગ આપો. પ્રસંગ તો ઘણા છે. વન વિચરણ કરતા કરતા નર્મદાના કિનારે ચાલતા ચાલતા ભરૂચમાં નર્મદાના કિનારે વ્યાસનો આરો કહેવાય છે, ત્યાં મહારાજ પધાર્યા. એક બ્રહ્મદેવ, બાજુમાં કોઈ શિવનું મંદિર હતું ને એટલે નિત્ય ત્યાં પૂજા કરવા માટે આવતા. એટલે નર્મદા ગંગામાં સ્નાન કરી કમંડળું જળનું ભરી અને ભગવાન ભોળાનાથનું રોજ અભિષેક કરીને પૂજન કરતા. પૂજન કરવા માટે થઈને સ્નાન કરી અને કમંડળું પાણીનું જળનું ભરી અને મંદિર તરફ જતા હતા. નીલકંઠ વર્ણી એ મંદિરથી લગભગ 5-25 મીટરના અંતરે એક વૃક્ષ હતું અને એને નીચે એક પથ્થરની નાની એવી શિલા હતી. મહારાજ મૃગચર્મ બિછાવી અને તે શિલા ઉપર સ્વસ્વરૂપના ધ્યાનમાં બેઠા હતા. મસ્તકની જટાનો અંબળો વહેર હતો. ભાર પ્રદેશમાં તિલક અને ચાંદલો સરસ મજાનો શોભી રહ્યો હતો. જમણા કાન ઉપર અને ડાબા કાન ઉપર મસ્તકના વાળની એક લટ પવનથી ધીમે ધીમે ફરકી રહી હતી. બાજુમાં પલાશનો દંડ, કમંડલું અને ભિક્ષાપાત્ર પીડાતા મહારાજની આવી ધ્યાનસ્થ મૂર્તિ જોઈ અને પેલા બ્રાહ્મણનું ચિત્ત ખેંચાયું. એને આશ્ચર્ય થયું કે આવડી ઉંમરે આવી શુક્લકડી કાયા અને કેટલું તેજ જળ હળે છે, કેવો પ્રતાપ છે. મારો ચિત્ત ભગવાન ભોળાનાથ સિવાય કોઈ શક્તિમાં ખેંચાય નહીં, પણ ખબર નહીં આજે કેમ ખેંચાય છે. ધીમે ધીમે લપાતા લપાતા ગયા. ઘડીવાર થયો ને નીલકંઠ વર્ણીએ નેત્રો ખોલ્યા. આ બ્રહ્મદેવ સામે જોયું અને ઓલા દર્શન કરીને તો આભા બની ગયા. પછી શિવજીનું પૂજન કર્યું, અભિષેક કરી અને નીલકંઠ વર્ણી પાસે ફરીને આવ્યા. આવીને કે વણિરાજ, તમે તપસ્વી છો, યાત્રાળુ છો, માટે મારા ઘર ભવનમાં પધારો અને મારું ભોજન તમે સ્વીકારો. હું તો ગરીબ બ્રાહ્મણ છું, મારી પાસે બીજું કાંઈ નથી. હું પણ જે આટો મળશે તે તમને ભોજન કરીને જમાડીશ. પછી ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ત્યાં ગયા છે. કથા તો બહુ વિસ્તારથી લાંબી છે. મહારાજ પછી ત્યાં જમ્યા. એટલે જુવાનો રોટલો બનાવ્યો હતો ને છાશ માગ્યા ઘરની. એ રોટલાના 1-2 બટકા મહારાજ જમ્યા અને પછી નીલકંઠ વર્ણી ચાલતા થયા. બ્રહ્મદેવ કે વણિરાજ તપસ્વી, તમે ઘણો બધો પંથ કાપીને આવ્યા છો, થાકી ગયા છો, તમારા નેત્રમાં નિંદ્રા નકરી દેખાય છે, ઘડીક આરામ કરો ને. મહારાજ એના કલ્યાણ માટે આમ તો પૃથ્વીનું પાથરણું અને આકાશનું ઓઢણું હાથનું ઓશિકું કરીને પડનારો ભગવાન, પણ આના કલ્યાણ માટે એને ખાટલો ઢાળી આપ્યો ને એના ઉપર મહારાજ પહોંચ્યા. હવે આ પવિત્ર બ્રાહ્મણ હતા ને એના ધર્મપત્નીને મહારાજના ચરણ કમળ સામું જ્યારે દ્રષ્ટિ ગઈ ત્યારે એને દયા આવી. અરે રે, આ બ્રહ્મચારી મહારાજને બિચારાને ખુલ્લા પૈકી હાલવાથી એને કાંટા અને કાંકરા વાગ્યા છે અને પગના તળિયામાં કેવા ખાડા પડી ગયા છે. કેમ ઓલા 16 ચીન હતા ને, ઉર્ધ્વ રેખાનું 16 ચીન, તે આ બેનને એવું લાગ્યું કે કંઈક નીલકંઠ વર્ણીને વાગ્યું છે, તે ખાડા પડી ગયા છે.
તો એને બિચારા બળતરા બહુ થતી હશે. તો લાઈને થોડુંક ચંદન ઘસી અને તળિયે લગાવો. તો ઓરેશા ઉપર ચંદન થોડુંક ઘસી અને એક વાટકામાં ભરી અને આવ્યા. નીલકંઠ કે શું આવ્યા બેન? તો કહે રે તપસ્વી મહારાજ, તમારા ચરણમાં જો ને કાંટા ને કાંકરા ને ગોખરું વાગ્યા હોય ને કેવા ખાડા પડી જાય ને તમને કેટલી બળતરા થતી છે. ત્યારે મને એમ થયું ચંદનનો લેપ કરી દઉં. ચંદનનો લેપ કર્યો અને મહારાજને મનમાં સંકલ્પ થયો કે હું જીવના કલ્યાણ માટે આ ધરતી ઉપર આવ્યો છું ને હવે જો હું મારી ઓળખાણ નહીં કરાવું તો આ દંપતી મારા સ્વરૂપને પામવામાં એ વંચિત રહી જાય છે. અને મહારાજે એવો પ્રતાપ બતાવ્યો અને ઓલો ચંદનનો બરોબર લેપ કરી લીધો ને અને ત્યાં 16 ચિહ્નમાંથી એવો પ્રકાશ એને દર્શન થયું. 16 ચિહ્નના દર્શન થયા તે કૃત્ય બને દંપતી થઈ ગયા. નક્કી થઈ ગયું. બ્રાહ્મણ ગરીબ હતા પણ વિદ્વાન બહુ હતા અને ભણેલા હતા, શાસ્ત્રને સારી રીતે જાણતા હતા. એટલે એને તુરત જ પ્રકાશ થયો હૃદયમાં કે 16 ચિહ્ન ઉર્ધ્વ રેખા બંને ચરણમાં એ તો પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈને ન હોય. માટે આ કોઈ તપસ્વી નથી, આ કોઈ તીર્થવાસી નથી, પણ આ તો પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. પછી તો મહારાજની સ્તુતિ અને પ્રાર્થના બધું કર્યું. મહારાજ કે ફરીને એક વખત મળશું એમ કરી અને મહારાજ એના ઘરથી ચાલતા થયા. બંને દંપતી પ્રાર્થના કરતા રહ્યા, હે વણિરાજ, ઓ વણિરાજ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, વણિરાજ રોકાઈ જાઓ, તમે વણિરાજ રોકાઈ જાઓ, ન જાઓ વણિરાજ અમારે ઘેરથી ન જાઓ. પણ મહારાજ તો ચાલતા થયા તે ધનુષમાંથી બાણ છૂટે ને એમ મહારાજ વાયુ વેગે અને એ બજારમાં 2 હાથ અધર પધ્ધર મહારાજ ઉડતા જતા હતા. આવું દર્શન મહારાજે તે બ્રાહ્મણને અને ધર્મપત્નીને કરાવ્યું. આવી ઘણી બધી કથાઓ છે. વાત છે તે કે પરમાત્માના ચરણ કમળનો પ્રતાપ કેવો છે. તે ચરણ કમળ આપણને સૌ કોઈને પૂજવા માટે આ મૂર્તિ મળી છે તે ભગવાન શ્રી હરિની મોટી કૃપા છે. નહીંતર આપણી શ્રદ્ધા છે ને ભાવિનભાઈ, ખબર નહીં હવે ગમે તે પથ્થરો રેંગીને એમાં જોડાણી હોય જો અને ત્યાં ધૂપ દીપ ને આરતી ને ધૂપ ને બધું કરતા હોય તો આપણે આ ગ્રંથમાં લખવામાં જે કોઈ વિઘ્ન અડચણ કરવા માટે આવે તો તેમાં આપ સૌ મને મદદ કરજો. આવી હું આપ સૌને વિનંતી કરું છું તો તેને આપ સૌ દિલમાં ધારજો. બ્રહ્મચારી સંતો અને હરિભક્તોની સ્તુતિ કરતા સ્વામી એવું લખ્યું છે. હવે શ્રી હરિના જેટલા ચરિત્રો લખ્યા વિનાના રહી ગયા છે તેમાં હું તમારી સહાયની આશા રાખું છું. તમે જો સહાય કરતા રહેશો તો તમારી સહાયતાના કારણે શ્રી હરિના તે બધા ચરિત્ર પૂરા લખી શકાશે. તમારી સહાયતા વિના તે પૂરા લખી શકાશે નહીં. મેં આપ સૌને આ ગ્રંથ લેખન કાર્યરૂપ સમુદ્ર તરવા માટે નાવરૂપી માયના છે. માટે બધી વાત આપના હાથમાં છે. કોઈ માણસ જેને શરણે જાય છે ત્યારે શરણ રાખનારાએ તેની લાજ રાખવાની હોય છે. આવી વાત આ લોકમાં પ્રસિદ્ધ રહી છે, તેને આપ સૌ જાણો છો. હવે આ 20મા પૂરમાં જેટલા ચરિત્ર લખવામાં આવી રહ્યા છે તે હું શ્રીહરિના ચરણોને હૃદયમાં ધારીને લખું છું. મારા હૃદયમાંથી એક પળવાર પણ તે ચરણોને દૂર કરતો નથી. હરિભક્તોને શ્રીહરિના ચરિત્ર પરમ ચિંતામણી જેવા રહ્યા છે. પરમ ચતુર શ્રીહરિ ગઢપુરમાં રહીને નિત્ય નવીન નવીન ચરિત્ર કરતા હતા.
આજે આપણે 20મા પૂરની શરૂઆત કરી છે ને, એટલે 20મું પૂર હું વાંચીને તમારા હૃદય સુધી પહોંચાડી દઉં અને પછી એને સમજવા માટે આપણે આવતીકાલ પ્રયત્ન કરશું. ભાઈ રામદાસજી સ્વામી ઘણા વૃદ્ધ થઈ ગયા છે તેમ જાણીને શ્રીહરિ તેમને પોતાને સમીપે રાખતા હતા, કારણ કે શ્રીહરિને તેમના ઉપર ઘણું હેત હતું. તેમને 90 કે 100 વર્ષ પૂરા થવા આવ્યા હતા. બોલો, 90 કે 100 વર્ષની ઉંમર. તેઓ એટલા વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ સુરવીરને જેમ જીવી રહ્યા હતા. શરીરની પીડાને ક્યારેય ગણકારતા નહીં. એમને શરીરમાં પીડા બહુ હતી, પણ આત્મનિષ્ઠા જબરજસ્ત હતી. તેમના હાથ અને પગ સુકાઈ ગયા હતા છતાં પણ આનંદ મગ્ન થઈને જીવતા હતા. સંતોને બધા જ હરિભક્તો ભાઈ સ્વામીને મહાસમર્થ જાણીને સહજ સ્વભાવે માન આપતા. જેમાં જે પ્રતાપ રહ્યો હોય છે તે ક્યારેય છુપો રહેતો નથી. પ્રતાપી સંતના પ્રતાપને લોકો જ્યારે દેખે છે ત્યારે તેમને તે પ્રતાપે કરીને લોકો પોતાના કરીને માને છે, અર્થાત સહુ માન આપે છે. પ્રતાપી સંતોમાં જેટલો પ્રતાપ રહ્યો હોય છે તે પ્રતાપ જ કહી દે છે કે આ પ્રતાપી છે, અને તેમના વર્તનમાં દેખાઈ આવે છે. જેમાં ઓછો વધતો જે પ્રતાપ રહ્યો હોય છે તે તેમનું વર્તન કહી દેખાડે છે. પ્રતાપ ક્યારેય છુપો રહેતો નથી. આજ જીતેનભાઈ ઘેર આપણે વાત થઈ હતી ને, ભાવિનભાઈ, એ વાત આવી જો. આ વિશેની વાત બપોરે અમે કથા કરતા હતા જીતેનભાઈ ત્યાં, ત્યારે આ વાત નીકળી હતી. જે ઉત્તમ પ્રકારની વ્યક્તિ કે વસ્તુની સેવતા હોય છે તે સેવનારો ઉત્તમ દેખાય છે, અને જે મધ્યમ પ્રકારની વ્યક્તિ કે બાબતને સેવે છે તે મધ્યમ દેખાય છે, અને જે નિંદાસ્પદ બાબતને સેવે છે તે પોતે નિંદિત થાય છે. તેમાં લેશ માત્ર પણ ફરક હોતો નથી, પણ આ વાત ઈશ્વરને લાગુ પડતી નથી. પરમેશ્વર જે આચરણ કરે છે તે બધું તો ભક્તજનોને ધ્યાન કરવા માટે છે, અને તે ભગવાનનું આચરણ ભક્તજનોનો ઉદ્ધાર કરે છે, પરંતુ અભક્તને તો તે બંધન કરતા થાય છે. શ્રીહરિના ચરિત્રને જે મનુષ્ય જેવા જાણે છે તેવું ફળ તેને મળે છે. શ્રીહરિના ચરિત્ર તો ચિંતામણી જેવા છે. તે ચરિત્ર વાંચી સાંભળીને જે જેવું ચિંતવે છે તે તેવા ફળને પામે છે. માક્ષર સુધી ચોથને દિવસ પરમ સુખદાતા શ્રીહરિ ગઢપુર આવ્યા હતા. ગઢપુર આવ્યા પછી જે વાત થઈ તે થોડીક હું કહું છું. ગઢપુરમાં જેટલા હરિભક્ત ભાઈ કહેવાતા હતા તે બધા સત્સંગના બીજા હરિભક્તો કરતાં શ્રીહરિના સ્વરૂપનું સુખ વધારે પામતા હતા. ભગવાન શ્રીહરિના સ્વરૂપને જે સુખ કહેવાય છે તે બધું તે ભક્તોને ઘેર બેઠા સહજ ભાવે મળતું હતું. ગઢપુરના ભક્તોને ઘેર તો કલ્પતરુ અને ચિંતામણી જેવા શ્રીહરિ નિરંતર રહ્યા હતા. ગઢપુરવાસી હરિભક્તોના જે ભાગ્ય કહેવાય છે તે તો પૂરી રીતે કહી શકાતા નથી. એટલે હવે હું સંક્ષેપે કરીને કહું છું. જેનાથી પર કે કોઈ અધિક સુખ ન હોય તેવું સુખ ગઢપુરવાસી ભક્તો નિત્ય લેતા. સવારે અને સાંજે પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન તેઓ રોજ કરતા. સુખધામ શ્રીહરિ રોજ હરિભક્તોના નામ લઈને તેને બોલાવતા, અને તે હરિભક્તોના મનને પ્રસન્ન કરવા માટે તેમનું ચિત્ત હરાઈ જાય તેવા ચરિત્ર કરતા હતા. શ્રીહરિ પોતે સત્સંગનું હિત કરવાનું નિત્ય તાન રાખતા હતા, અને પોતાના શરીરના સુખનો ઉપાય તો જાણી જોઈને કરતા નહીં. જેને પોતાના શરીરને સુખી કરવાનું તાન જ્યાં સુધી રહેતું હોય છે ત્યાં સુધી તેનામાં તેટલું અજ્ઞાન રહ્યું હોય છે.
શ્રી હરિ અજ્ઞાન રૂપી અંધારાને ટાળવા માટે થઈને રોજ વાતો કરતા અને પોતાના ભક્તોની આગળ વારંવાર અમૃત જેવા વચન બોલતા. શ્રી હરિ પોતાના ભક્તોના આલોક અને પરલોક બંને સુધરે તેવી વાતો કરતા અને પોતે જેટલી ક્રિયા કરતા હતા તેનું ફળ પણ ભક્તોના લોક અને પરલોક સુધરે એટલું જ હતું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં કવિએ મંગળ કર્યું અને ગઢપુરવાસીના સદભાગ્ય કહ્યા એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. મંગળ એટલે પરમાત્માના ચરણ કમળની વંદના કહેતા મંગલાચરણ. પહેલા તરંગમાં ભગવાન શ્રી હરિની કૃપા, કરુણા, ચરણની ઉપાસનાનો પ્રતાપ, ભક્તનું મહાત્મય સિદ્ધાનંદ સ્વામીએ બતાવ્યું. એટલે વર્ણી સંતો અને હરિભક્તોની એમને સ્તુતિ કરી છે કે આટલી બધી ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા પુરુષ એ પણ નાનામાં નાના હરિભક્ત હોય તો એનું કેટલું મહાત્મ્ય સમજતા છે. તે સ્તુતિ કરતાં એમને ગાયું કે તમે ભગવાનના ભક્તો છો, મારા ઉપર એવી કૃપા કરજો કે ભગવાનના ચરિત્ર લખવા માટે હું હાથમાં કલમ લઉં છું તો એ ચરિત્ર લખવામાં કોઈ વિઘ્ન ન આવે અને પરિપૂર્ણ પરમાત્માના ચરિત્ર હું લખી શકું એવી તમે મારા ઉપર કૃપા કરજો. આવી સંત વર્ણી હરિભક્તોની સ્તુતિના માધ્યમે આપણને દાસત્વ ભક્તિનો પરમ સંદેશો આપ્યો કે ભક્તિ કરતાં કરતાં ભગવાનની કૃપાએ કરીને આપણે ગમે તે ઉચ્ચ સ્થિતિએ પહોંચીએ તો પણ ભગવાનને ભગવાનના સંત હરિભક્ત હોય તો એની પાસે એના દાસાનો દાસ થઈ અને સત્સંગમાં હંમેશા રહેવું. દાસાનો દાસ થઈને રહેવું ખરું, પરંતુ એમાં બધી જ પ્રકારનો પાછો વિવેક રાખવો. મારા જે વચનામૃતમાં બતાવ્યો છે આ સંદર્ભમાં માન કઈ જગ્યાએ સારું અને કઈ જગ્યાએ નહીં સારું, ક્યાં નિર્માણીપણે વર્તવું અને ક્યાં નિર્માણીપણે ન વર્તવું, આ વિવેક શીખવો છે. પછી બધી જગ્યાએ હાથ ન જોડાય. શું આ ભલે બાપુ એમ બધી જગ્યાએ હાથ ના જોડાય. વિવેક ભગવાનના ભક્તે ખૂબ શીખવો જોઈએ. બહુ મજાની અદ્ભુત કથાઓ છે. આપણે 8, 9, 10 દિવસ ખૂબ જ હરિચરિત્રામૃત ગ્રંથમાં મહારાજના લખેલા ચરિત્રોમાં આપણે સ્નાન કરવું છે અને કીર્તન ભક્તિ અને ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ને ભજન ખૂબ જ કરી અને એવો અખાડો જમાવો છે. એવું આ ભક્તિનો એવો અખાડો જમાવો છે તે શ્રી હરિને છે ને આપણે બોલાવવા ન પડે અને એને મેળાએ અહીંયા આવી અને અખંડ આપણે ભેળા રહે. આ એવો ભક્તિનો અખાડો આપણે જમાવો છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.